ભરૂચના રાજકારણમાં છેલ્લા અઢી દાયકાથી જેનો સૂરજ તપતો રહ્યો છે તેવા મનસુખ વસાવાએ આગામી લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે। પરંતુ રાજકારણમાં એક ચહેરો જાય ત્યારે બીજા ચહેરાની ચર્ચાઓ અસુખ શરૂ થઈ જાય છે। લોકમુખે ચર્ચા છે કે શું મનસુખભાઈ પોતાના પરિવારમાંથી કોઈને મેદાને ઉતારશે। ખાસ કરીને તેમની દીકરીઓને લઈને સોશિયલ મીડિયા પર અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। ચાલો જાણીએ કોણ છે મનસુખ વસાવાની દીકરીઓ અને શું તેઓ રાજકારણમાં આવશે। મિત્રો, મનસુખ વસાવા જેઓ સતત 7 વખત સાંસદ બનીને દિલ્હીની રાજનીતિમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેમનું નામ સત્તાના શિખરે છે। પરંતુ સ્થાનિક સ્તરે ચૈતર વસાવા સાથેના તેમના રાજકીય ટકરાવ હંમેશા ચર્ચાનો વિષય રહે છે। આ સંઘર્ષની વચ્ચે કે નેતાનું અંગત જીવન કેવું હોય છે? શું તેમના પરિવારમાં પણ રાજકીય વારસા માટેની દોડધામ છે? જવાબ છે બિલકુલ નહીં। રાજકારણના ખેલાડીઓના ઘરમાં એક અદ્રશ્ય દિવાલ છે જેણે તેમના પરિવારને સત્તાના ગ્લેમરથી બચાવી રાખ્યો છે। તમને જાણીને નવાઈ લાગશે કે સાંસદના પત્ની સરસ્વતીબેન વસાવા પોતે સાદગીનું પ્રતીક છે। તેમનું જીવન આજે પણ રાજકીય લાઇમલાઇટ અને જાહેર દેખાવથી દૂર છે। તેઓ પોતાના પતિની ઉચ્ચ પદવીનો કોઈ લાભ લેતા નથી। તેઓ એક સામાન્ય આદિવાસી ગૃહિણીની જેમ જ ઘર અને ખેતીકામની જવાબદારીઓ સંભાળે છે। મનસુખ વસાવાના સતત જનસેવા પાછળનું એક મોટું રહસ્ય છે સરસ્વતીબેનનું મજબૂત પીઠબળ, જેમણે ઘરની ચિંતામાંથી તેમને મુક્ત રાખ્યા છે। હવે વાત કરીએ તે સત્યની જે આ પરિવારને અન્ય રાજકીય પરિવારોથી અલગ પાડે છે। મનસુખ વસાવાને એક પુત્ર અને 2 પુત્રીઓ છે અને તેમની એક દીકરી નિશિતા વસાવાએ એવું કામ કર્યું છે જેનાથી આખા ગુજરાતને ગર્વ થશે। રાજકીય વારસાનો અસ્વીકાર। મિત્રો, નિશિતાએ પિતાની જેમ સીધા રાજકારણમાં આવવાને બદલે પોતાની મહેનત અને શિક્ષણ પર વિશ્વાસ મૂક્યો છે। તેમણે સખત પરિશ્રમ કરી ઉચ્ચ સરકારી સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને નાયબ કલેક્ટર જેવો મોટો હોદ્દો મેળવ્યો છે। સૌથી મોટો સંદેશ મિત્રો, આ એક નેતાના પરિવારનું એવું સત્ય છે જે દર્શાવે છે કે સત્તા હાથમાં હોવા છતાં તેમણે પોતાના સંતાનોને શોર્ટકટને બદલે યોગ્યતા દ્વારા આગળ વધવાની પ્રેરણા આપી હતી। એક સાંસદના પુત્રી જે સહેલાઈથી ટિકિટ કે પદ મેળવી શકતા હતા, તેમણે મહેનતથી સરકારી ઓફિસર બનવાનું પસંદ કર્યું। આ જ છે મનસુખ વસાવાના પરિવારની મૂલ્યોની સાચી તાકાત। જોકે તેમની બીજી દીકરી પ્રીતિ વસાવા હાલ ભાજપમાં સક્રિય સભ્ય છે અને રાજકારણમાં રસ ધરાવે છે। તેઓ ભૂતકાળમાં ચૂંટણીની ટિકિટ માટે પણ ચર્ચામાં રહ્યા હતા। મિત્રો, જે નેતા રાજકારણમાં ભલે ગમે તેટલા વિવાદોથી ઘેરાયેલા હોય, તેમના પરિવારનો આ સત્ય મનસુખ વસાવાની પ્રમાણિકતા પર મહોર મારે છે। આ પરિવારનું અંતિમ રહસ્ય એ છે કે તેમની નજરમાં સૌથી મોટી સત્તા રાજકીય પદ નથી, પરંતુ શિક્ષણ અને સન્માનજનક સરકારી સેવા છે। તેમની દીકરીના સિદ્ધિ શું સૂચવે છે? સાચા નેતામાં વાંચો। તેમની દીકરીના સિદ્ધિ શું સૂચવે છે કે સાચા નેતા પોતાના સંતાનોને મિલકત નહીં પરંતુ મૂલ્યોનો વારસો આપે છે। તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે ખરેખર આ કેસમાં શું છે। ધન્યવાદ।